हेलो गाइस, तो बगुड़ी जो मैं ऊभी ऊभी आराम करे शर्माई गई तो पलाड़े हाँ जय माताजी, जय गिरनारी। मारा नवा व्लॉग में फरीथी तमारा बधाનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। તો અત્યારે વાગી ગયા છે બપોરના 3:30 ને જો અત્યારે જો પાલકના ડાકડા કાપવા બેસી ગઈ છું અને મમ્મી ગયા છે મામાના ઘરે। તો અત્યારે જો આપણે રેકડી ભરવાની છે ને એવું બધું કરવાનું છે। તો અત્યારે તો જો પૂજા દીદી ડાયમંડ ચટાડવા બેસી ગયા ને મારે બગુને રેકડી ભરવાની છે એટલે હું બેસી ગઈ છું। પાલકના પૂરિયા ભરાઈ ગયા એટલે પાલક બહુ મોટો મોટો છે, જો આવો કાંઈ છે તો એને ડાખરા કાપવાને। તો અત્યારે જો હું ડાખરા કાપું છું તો હમણાં બગુડી જો આપણે રેકડી ભરશે ને તો આપણે કન્ટિન્યુ વ્લોગ કરશું। તો હાલો બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીશું। हेलो गाइस, तो बगुड़ी जो मैं ऊभी ऊभी आराम करे एली काम करवानुं या तार रेकड़ी भरवाने याद है ने तने। अने पूजा दीदी जो वहाँ डायमंड चटाड़े छे ने पप्पा वहाँ सूता सूता है ने मोबाइल जोए। तने था आवड़तुं ठोटड़ियो हूँ कहीं नहीं देवानी पूरी ने बोलाई इपस हांकेल गर्मी चढ़ी गई आज तो। अमारे तो दूध राख्યું તું બનાવીને તો પીધું જ નહીં મેં સવારે। બોલો બનાવ્યું નથી, બનાવવાનું બાકી હતું। તો પૂરી અહીંયા કપડાં સંકેલે છે। પૂરી બેન તમારે છે ને પાલક હારવા જવાનું છે તો શરમાઈ ગઈ। આટલું તો છે ને નાની બાવાય નહીં શરમાતી હોય। જ્યાં તારે પાલકના પૂરિયા વારવાના છે। પૂરી ક્યારેય વ્લોગમાં નથી આવતી તો એનું કારણ એવું છે કે એને પૂરી આખો દી સ્કૂલે ગઈ હોય ને સવારે ઘરના કામ કરતી હોય તો સવારે કાંઈ વ્લોગ ચાલુ કર્યો ન હોય એટલે પૂરી કાંઈ વિડીયોમાં ન આવે। અને બપોરે ચાલુ કરું તો બપોરે પૂરી સ્કૂલે ગઈ હોય ને સાંજે આવે ને તો આવીને લેસન કરતી હોય ને કામ કરતી હોય એટલે ન આવે વિડીયોમાં। એટલે અત્યારે આજે રવિવાર છે ને એટલે લઈ લીધી છે। જા પાલકના પૂરી હારવા માંડ, કાંઈ વાંધો ને મારે જ કરવું જોઈશે હવે। બોલો શું કામ હે? પૂરી દઉં હાલો હવે આપણે હે ને શું કરવાને કાંઈ નથી કરવાનું। વયા ગયા હે પપ્પા બાર ગયા ને હે બારે ગયા ને પપ્પા હે તો રજા ને આવે રેકડી ભરવાની। તો હાલો હવે હું સીવવા બેસી જાઉં, એક ડ્રેસ સીવી નાખું। ફટાફટ દોને મેથી દોતા કરી દેતો, એક મેથી દોતા પપ્પા આવી ગયા છે। પેલા પાલક પણ જો 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 તાંજલિયો હે गाइस आ तो नहीं है ना मराई है नीचे राइट है ऊपर पोट नीचे है ना काट चेक भी ये वन पोट हमें ना राइट હવે લેજો થોડું સીલ લેવાનું લીમડો પીનો અને ચેરા રાઈન સીલ
હેલો ગાઈસ, તો જો પપ્પામાં રેકડી ભરે છે અને આપણે પાલક દેવા જવાનું આવે. તો હાલો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. કેમ લે સાલાપુરી આપણે તો વિડીયો ઉતાર. હું છે ને પાલક દેવા માંડું. સાનમુને આમ પણ મૂકી જા. સોરી. બીટ લઈ જા. બીટ આ ઘી એને વચ્ચે આવતી ક્યાં મૂકવાના? બીટ બીટ બાંધે રખાય આમ પાંદડા અહીંયા. તાર કરતા તો હું અસલ ધોરી આવું. મારું કામ પૂરું થઈ ગયું. ઓલું કોથમીર લેતી આવ દેશી. નો ના આમ તો પપ્પા ને પાલક નથી કા બપોર ઓલો કાલ सॉरी मैं ये सब काम नहीं करती हूँ. તો અંદર હું પડ્યું ખોલ તો સાદરા. मैं कुछ काम नहीं करती हूँ. ખોલ ને. नो તો કઈ ને હું જોઈ જોઈ લે. આ ઢાંકવાનું છે. अभी इटे બીટ તો આમાં મારે રહેવા દેવાના. हुआ भजन પોટલું બાંધે લઈ લે કાપી નાખ. જોનું બધું ભલે આવડવા હા दोनों भले रही हमने समझा. હા તો સાનમુને આ લઈ જાઓ તાર કાપ પર આ ઘીરે ને साफ बोला ना. વચ્ચે અહીંયા આવીશે ઓલામાં તો અહીંયા નવું જ છે કાંઈ જૂનું નથી. આવું હું મૂકવાનું આવડવા કોથમીર ડુંગળી ક્યાં ડુંગળી મૂકવાની બધું એમ પણ. ચલો પાડી નાના ડુંગળી કોણ બસ हेलो गाइस, तो આપણે કેટલા વાગ્યા ખબર હે? 4:30 થઈ ગયા છે અને છે ને મોબાઈલમાં ચાર્જિંગ નથી અને છે ને ચા બનાવવાનો છે. બગુડીની હે ને હજી રેકડી ભરે છે. થોડુંક આદુ લીંબુ ને મરચી ને એવું બધું મૂકવાનું બાકી છે. તો એ બધા એ કામ કરે છે. ત્યાં લગીમાં હું ફટાફટ ચા બનાવી લઉં અને દાદા આપણે આવી ગયા છે. તો ફટાફટ ચા બનાવી લઈ અને પછી આપણે ચા પાણી પી લઈ. 4 વાગ્યાના 4 તો નહીં 5 વાગી ગયા છે પણ હાલશે હવે. તો હાલો હવે હું ફટાફટ ને ચા બનાવી દઉં. ઓકે હું દેખાતી હશે ઓકે આપણે પેલા દાદા પણ બોલ બનાવવાનું મને આવડે છે. ગેસ ચાલુ કર ભાઈ તંગી કઈ કઈ જાને તો પછી નાખી દે બે ચમચી થોડી કટ નાખ દાદા ઓર ચાલ્યો પછી આપણે બીરો ને આદુ વાળા ચાલ્યો તો બધા બંને આપણે બનાવી દો. ફાઇનલી ગાઈસ તો એને પપ્પાએ એને અને મેં થઈને બે થઈને રેકડી ભરી એટલે બગુ થોડીક સામેલ કોથમીર કાપીને હાલતી જ લગાવી એટલે એટલે પાલક ને પૂરિયા કરે મેં તે ભાઈ હે એમાં હું થઈ ગયું કાંઈ આખું ઘરનું કામ મેં કર્યું હતું. ખાલી લુગડા ધબધબાઈને આમ મૂકી દીધા બસ. નીચવાય મેં ને બધું કર્યું મેં. ઘરનું એક કામ નથી કર્યું. ખાલી કપડાં ધોઈને નાખી દીધા પછી તો આયા આવે જો ફાઇનલી ગાઈસ આપણે રેકડી ભરી નાખી છે મેં ને પપ્પાએ તેને પછી એમ જ થાય શું બોલવાનું. તો જો આપણે છે ને આદુ લીંબુ આવી ગયું છે ને આ મરચી છે અને બીટ સરસ મજાના આવી ગયા છે એક માથા મારે તો માથું ફૂટી જશે. અને આ શું છે મોગરી છે ને મોગરો એ અને સુવા ભાજી ને મેથી ને અહીંયા છે દેશી કોથમીર ને ઓલી કોથમીર છે આવી રહી આ બાજુ એ બગુડીને જેવા હોય ને એટલે દેખાતી નથી આપણને. અને અહીંયા છે લીમડો ફુદીનો લસણ ડુંગળી ને પાલક ને પલાળે મારે એક્ટિવા ખરાબ થઈ આ તારું નથી કાંઈ લે મારું નામ લખાવેલું વેતી પૈસા તો પર દઈ જાય હવે કાંઈ નથી કરવા. જેટલા ના આવી ને એટલા પપ્પાના પગાડ દે સમજી ગઈ. આસપાસ સાફ કરી મારે વિડિયો લેવા છે. ના કાંઈ જરૂર નથી. હાલો ગાઈઝ આપણે રેકડી ભરાઈ ગઈ છે ને હમણાં આપણે એને હું દરરોજ એક રીલ શૂટ કરવાની છે. વર્ષા કાંઈ કરતી જ નથી ને એમને મકાલવાનું આવી જાય એકટી સાફે નથી જોતી નથી બિચારાને કેટલા સ્ક્રેચ આવ્યા કેવું છે કાંઈ સ્ક્રેચ ન થાય બાબુ. સ્ક્રેચ થઈ ગયા જો અહીંયા કેટલા બધા ક્રેચ તાર કામથી કામ રાખ ને ધંધો કર્યા ને આ બધી આગળ ભોગે
ધંધો કરવા માંડ સાની મુની હવે આ બધું જો આ બધી રામાયણ કરી હે તો પછી બધી ભરી લે હા દાદા આવ્યા એને અને અહીંયા ચા દૂધ પીવે વાટકો ભરી લીધો એ અને હવે આપણે આપણો ખાટલો રેડી થઈ ગયો છે તો હવે હુઈ જઈએ આરામ કરવાનો મેં પાલકના પૂરિયા વાયરા એટલે વાંધો નહીં જો બધા એમાં કંઈક કામ કરે પપ્પા ફોન જવે અને પૂરી ખાઈએ અને પૂછતી ડાયમંડ ચટાડે ને બગુડી વારે હરકું વાર વાંકું વરીને વરાય વેચીની સામે તો હું હાલ હવે આરામ કરી લઉં થોડીક વાર 1 કલાક સુઈ જાઉં પછી આપણે એને કાંઈક કામ ધંધો કરશી